સુરતમાં શંકાસ્પદ અખાદ્ય પનીરનો જથ્થો જપ્ત. સુરતમાં શંકાસ્પદ અખાદ્ય પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પાંડેસરામાં ટેમ્પોમાંથી 230 કિલો પનીર ઝડપાયું. વલસાડથી અખાદ્ય પનીરનો જથ્થો લાવાતો હતો તેમજ હોટલ, રેસ્ટોરન્ટ અને ડેરીમાં વેચતા હતા તથા અખાદ્ય પનીર લગ્નોમાં પણ મોકલવામાં આવતું હતું. 350ના કિલોના ભાવે મળતું પનીર 180 રૂપિયામાં વેચતા હતા. સપ્લાયર કરતી વેળાએ નકલી પનીરનો જથ્થો ઝડપાયો. તેમાં માનપા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પનીરમાં ભેળસેળ સહિતનું નકલી વેચાણ થતું હોવાથી વિગત સામે આવતાની સાથે જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જેમાં અગાઉ ગતરોજ ખાતેથી નકલી પનીર બનાવવાની ફેક્ટરી ઝડપાયા બાદ આવા નકલી અને સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાને લઈને સુરતમાં આરોગ્ય વિભાગ એક્ટિવ થયું છે. સુરતમાં 8 ઝોનમાં 18 જગ્યા પર દરોડા પાડી જે જગ્યાએ પનીર વેચાય છે તે નકલી છે કે ભેળસેળવાળો છે તે જાણવા માટે દરોડાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે દરોડા પાડવાની સાથે ડેરી પ્રોડક્ટનો વેપાર કરતા લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. રાજ્યમાં વેચાતી અનેક વસ્તુઓ નકલી કે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાની વિગતો સામે આવતા દરોડા પડાતા હોય છે. જેમાં અગાઉ રાજકોટ શહેરમાં નકલી પનીર બનાવતી એક ફેક્ટરીનો આરોગ્ય વિભાગે પર્દાફાશ કર્યો હતો. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત.